आज तो जवानो तो डुमस ने मस्त बाबला जवो त्यारथी निकली गयो डुमस जवा माटे। पछी रेपिडो वाला काका तो फूल रेई गया એટલે 200 સ્પીડમાં આંકવા મળ્યા કે હાલો ડુમસ જોવા માટે। પછી અમે પહોંચી ગયા હતા સુરત સિટીમાં ને એટલે બસ જોઈ લીધી હતી અમે, મોદીનું સ્ટેચ્યુ જોઈ લીધું। પછી અમારે રસ્તામાં આવ્યો વીઆર મોલ, એટલે મેં પહેલી વાર વીઆર મોલ જોઈ લીધું। પછી અમે જોઈ લીધું હતું જાજવાળું બિલ્ડિંગ, કોણે કોણે જોયેલું છે કોમેન્ટમાં બતાવતા જાજો। પછી અમે રસ્તે જતા હતા એટલે સાંઈબાબાનું મંદિર ને કન્ટેનર વાળું બિલ્ડિંગ જોઈ લીધું। પછી અમે જોઈ લીધું હતું એરપોર્ટ, એટલે દુબઈ જવાનું મન થયું પણ પૈસા નહોતા એટલે ન ગયો। પછી અમે પહોંચી ગયા હતા ડુમસ, એટલે પ્લાસ્ટિક વાળો પુતલો જોઈ લીધો તો અમે તો। પછી ફાઇનલી અમે પહોંચી ગયા છે ડુમસ। અહીંયા ક્યાંય દરિયો ફરિયો દેખાતો નથી, પણ આપણને રેપિડો વાળા ભાઈ અહીંયા છોડી દીધા પાછળ પુતલા રે બાજુમાં, એટલે અમે હાલતા હાલતા હું ને મારો ભાઈ જાય છે। આ જો તડકો છે, અરે બહુ તડકો, પણ ફરવાના મજા તમને ખબર તો છે, ફરવાના મજા જ કુછ અલગ છે। એટલે હવે જાય છે। પછી ડુમસ જાય પણ ટુ વ્હીલર હાઈકો એટલે મજા આવી ગયા। પહોંચી ગયા છે ડુમસ। જો અહીંયા ક્યાંય પાણી દેખાતું છે નહીં, નકરી ગાડી છે, બીજું કાંઈ નથી। અમે ત્યારે જમ્પિંગમાં ભમેલી, એટલે જમ્પિંગમાં અમે ઘૂમવા જાય છે। હવે હા મેં જમ્પિંગ ફાઇનલી મિત્રો આપણે આવી ગઈ છે મેગી। જો હા ભાઈ છે મેગી ખાઈ, હવે મજાથી ખાવાની છે આપણે મેગી, ફૂલ એન્જોય। ગાઈસ આપણને અહીંયા બગલા દેખાઈ ગયા છે, જો બહુ સારા, અરે એકદમ વાઈટ વાઈટ। ફાઇનલી ગાઈસ અમે સી ફેસ ઉપર પહોંચી ગયા છે, જો એક નંબર છે, આવા મજા આવે, બહુ મજા આવે, એક નંબર। હા બીજું જોવાનું આજ કાંઈ ઉપાધિ જ નહીં, ફૂલ મજા આવે છે। જો તારે ધૂપ ટેન્શન જો તું રે ને બીજું પાણી આવી ગઈ છે, જો હા આવી ગઈ છે પાણી, જો ફૂલ પાણી છે। હવે આવે છે પાણી, જો દરિયામાં પાણી ફૂલ પાણી છે। પછી તો મસ્ત મજાથી આપણે ટુ વ્હીલર રાખી લીધું ને પછી એવું દોડાયું ને એવું દોડાયું, એટલે ઊંટવાળા વચ્ચે આવી ગયા। મેં કીધું ઊંટવાળા સાઈડ દે, એક તો આંખનું નથી આવતું તોય આપણે હાંકી લીધું, આજ તો ટ્રાય કરી લીધું। મેં કીધું ટ્રાય કરવામાં આપણે શું જાય। પછી તો બેસી ગયા હતા થાર ફોર વ્હીલરમાં, એટલે ફોર વ્હીલર હાંકે એટલે ઓ બહુ મજા આવ્યો। એક તો આપણે હાથમાં સ્ટીરિંગ હોય, હારે બેઠો એ બીવે, અને પાડી દીધા તો આજ તો મારા લાખ રૂપિયાનું નુકસાન કરી દઈએ તોય હાંકી દરિયે। જો પાણી આવી ગયું છે ફૂલ ફૂલ, એટલે ફૂલ પૂરો દરિયો ભરેલો છે। જો જોવો શું કે મિત્રો, આજ તો આ બાબલો બે ગયો તો ઊંટ રે ઉપર, એટલે ઊંટ તો એમ ના માલે, નો હાથમાં રાશી નો હાથમાં, ઊંટ તો કોઈ દી હાઈકો નથી તો એ હાંકી લીધો। મેં કે હાલો ઉપાડી લઈએ ઊંટને કેમ હાલે છે। પછી આપણે દરિયારે કિનારે ગયા ત્યાં મસ્તી ફસ્તી કરીને ફોટા ફોટા પાડ્યા, તો ફૂલ મસ્તી પાણી હાલતો એટલે બી ગયો હું તો। બધા કહેતા હતા કે ડુમસમાં પાણી નથી, પાણી બધું વીયું ગયું છે, પણ આ હું આ તો ઘી લાગે કા પાણી નથી। જો બહુ પાણી છે, બધા કહેતા હતા પાણી વીયું ગયું છે ને એમ ને તેમ ને, પણ આ જો પાણી તો અહીંયા આવે છે। જો પછી મેં આમ વિચારી કે મેં તો સી ફેસ જોઈ લીધું, પણ મારી આ યુટ્યુબ ફેમિલીને કોણ બતાવશે સી ફેસ, એટલે મેં બધા સી ફેસ બતાવી લાગ્યો, જોઈ લેજો સી। પછી તો બહુ તડકો હતો ડુમસમાં, એટલે અમે ગુલ્ફી ઉપાડી લીધી। પછી તો આજ બાબલો ટોપી ને ચશ્મા પહેરીને વિયો ગયો દરિયાની અંદર। દરિયામાં ફૂલ પાણી હતું, પાણી આવે હાપા। પછી હાંજના વાગી ગયા હતા 6, અને દરિયામાં પાણી બહુ આવતું હતું, એટલે સનસેટ બહુ થઈ ગયું હતું, એટલે પોલીસવાળા આવ્યા, અમને બહાર નીકાળ્યા। પછી અમે જવા લાગ્યા ઘરે, કે હવે વ્યા જાય ઘરે એક બહુ આગું છે, મોટા વાળા અમે રહું છું, એટલે પછી અહીંયાથી નીકળી ગયો ઘર બાજુ, એટલે બહુ અંધારું પડી ગયું હતું, કાંઈ આગળ દેખાતું નહોતું, એટલે અહીંયાથી વ્યા જતા હતા। એટલે આવી ગયા એમાં બસ, એટલે બે ગયા બસમાં 30 વાળો ટિકિટ લઈ લીધું, ત્યાંથી ઉતરી ગયો હું વીઆર મોલ ને, પછી ત્યાંથી વિયો ગયો મોટા વરાસા। પછી હું જતો હતો મોટા વરાસા ઉતરી ગયો, પછી અહીંયાથી રિક્ષાવાળા ભાઈ મળી ગયા, એટલે મોટા વરાસા બાજુ નીકળી ગયો। મિત્રો તો આવા વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબર કરી લેજો, ને આ વિડીયો પર નવા હો તો લાઈક કરી દેજો।